પંચમહાલ, મહીસાગર અને અરવલ્લી જિલ્લાના નાયક સમાજનું મહાસંમેલન મોટા ઓરા ખાતે યોજાયું। આ સંમેલનમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય નાયક સમાજમાં જાગૃતિ લાવવાનો હતો। સમાજ છેલ્લા 53 વર્ષથી પછાત વ્યવસ્થામાં હોવાથી શિક્ષણ અને સામાજિક ઉત્થાન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો। સમાજના આગેવાનોએ જણાવ્યું કે શિક્ષણ દ્વારા જ સમાજમાં જાગૃતિ આવશે અને લોકો છેતરાતા અટકાશે। તેમણે બાળકોને શિક્ષણ આપવા પર ભાર મૂક્યો હતો અને આ સંમેલનમાં નાયક સમાજના આગેવાન 7 તલાવના આગેવાન દલાભાઈએ દહેજ પ્રથાને સદંતર બંધ કરવાની વાત કરી। તેમણે સૂચવ્યું કે લગ્ન માત્ર મંગળસૂત્રથી જ કરવા જોઈએ અને મંડપ ડેકોરેશન તથા દેશી વાજિંત્રોનો જ ઉપયોગ કરવો। દલાભાઈએ જણાવ્યું કે કુરિવાજોને નાબૂદ કરવા માટે આ સંમેલન યોજાયું છે અને સમાજના દરેક સભ્યએ આવા નવા નિયમોનું પાલન કરવું પડશે અને દહેજ પ્રથા સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું। બોલો, આજે મહીસાગર જિલ્લાના અંદર નાયક સમાજનું સંમેલન કેટલા જિલ્લા વચ્ચે ઉજવવામાં આવ્યું? આજરોજ 22/2/2026ના રોજ મોટા ઓરા ગામે નાયક સમાજનું સામાજિક સુધારા માટેનું સંમેલન મળ્યું। એમાં પંચમહાલ, અરવલ્લી અને મહીસાગર જિલ્લાના મોટાભાગના ગામોના આગેવાનો અને સંતો મહંતો ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા। આજે દરેક સમાજ પોતાના સમાજના સુધારા માટે પોતાના સામાજિક સુધારામાં કુરિવાજો કાઢવા માટેની મહેનત કરતા હોય એમ અમારા નાયક સમાજે પણ એ સમાજની ચિંતા કરી અને આજે મહાસંમેલન મળ્યું। એમાં સમાજને ખોટા ખર્ચાઓ દૂર કરી અને સમાજ શિક્ષણના તરફે વળાય, સમાજ સુખાકારીની તરફ વળાય, પોતાના અધિકારો પ્રાપ્ત કરવાની લાયકાત ધરાવે, એના માટેની ઘણી ચર્ચાઓ કરવામાં આવી છે આગેવાનો દ્વારા। અને સમાજના જે સુધારા કર્યા છે એનો ભંગ કરે એના માટે કેટલીક શિક્ષાઓની પણ જોગવાઈઓ કરવામાં આવી છે। એટલે આજે 3 જિલ્લાના અને આવનાર સમયની અંદર આવતી કાલે અમારું આખા ગુજરાતનું મહાપંચ એની સાથે અમારી એક બેઠક થશે અને આગળની રણનીતિ અમે નક્કી કરવાના છે કે સમાજની અંદર કદાચ ઉપસ્થિત થતા પ્રશ્નો એના માટે શું કરાય, કેવી રીતે કરશું, મહાપંચની જવાબદારીઓ, તાલુકા પંચની જવાબદારીઓ અને ગામ પંચની જવાબદારીઓ પણ અમે નક્કી કરવાના છીએ। શું નામ છે આપણું? મારું નામ હીરાભાઈ નાયક ગોધરા। બોલો। હવે મારું નામ નાયકા ગલાભાઈ જયસિંહભાઈ, ગામ 7 તળાવ, તાલુકો લોણાવાડા, જિલ્લો મહીસાગર। અમે આજે મોટા ઓરા મુકામે 22/2/2026ને નાયક સંમેલન માટે પંચમહાલ જિલ્લો, મહીસાગર જિલ્લો અને અરવલ્લી જિલ્લો ત્રણેય જિલ્લોના નાયક સમાજના આગેવાનો ભેગા થઈને આજે બંધારણ કરવામાં આવે છે। જે તે કંઈ બંધારણ દરેક સમાજને લાગતું પડે છે અને અમારા જે બંધારણની અંદર દેશી વાજાથી, મંડપ ડેકોરેશન ઓછામાંથી અને દહેજના પણ નિયમો પણ કરવામાં આવે છે। 50,551 લેવામાં આવશે। જે તે કંઈ રકમો છે તે પણ બંધ કરવામાં આવી છે, માટે ખાલી મંગળસૂત્રથી ચલાવી લેવાનું છે। સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।